ત્યાંથી શું છે જોઈ લેજો એટલે આપણે ઉપર બંને 5 વર્ષ મોટી પૂરી થઈ ગઈ ચાલુ કરી દે તમારે
હતા હું મારા લાડીલા ભગતને બસ મારા બકરા પણ થાકી ગયા છે ને બપોર થઈ ગયો છે તો રોંડો બોંડો કરી લઉં થોડોક વિહામો કરી લઉં લે ક્યાં મર્યા અરે ભાઈ થોડું પાણી લે લે અરે ભાઈ પાણી અરે ભાઈ થોડું પાણી ભૂલું પડ્યું લાગે છે શું છે ભાઈ થોડું પાણી 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 તો થોડુંક હતું હું પીવા ગયો તો મારી બકરીએ ઢોળી નાખ્યું આવા જંગલમાં પાણી ક્યાંથી મળે? મને બકરા અરે ભાઈ મારા બકરા તો બધા પાગણા છે અરે બાળક હું સાચું કઉ છું અને ઈ મને લાવે ને દોય બતાવે ક્યાં મરે પણ બકરા દોવા હાલો પટ્ટી હરજી બકરા દોવા હાલો રે લોલ બકરા દોવા હાલો પટ્ટી હરજી બકરા દોવા હાલો રે લોલ લાંબી લાંબી જેડું કોળે પટ્ટી હરજી લાંબી લાંબી જેડું કોળે રે લોલ હાલી હાલી જેડું કોળે પટ્ટી હરજી હાલી હાલી જેડું કોળે રે લોલ ભાઈ જો અરે ભાઈ હજી એક વાર તમે ન પીવો તો તમને મારા સામે તમે નો પીઓ તો તમને મારા અરે ભાઈ હવે તમને આમાંથી પાછું પણ આપું તો મારી બધી બકરીઓના હામ ઊંઘ્યું મરાય આમ નહીં મરી જાવ કાઈ બહેયા કરે નહીં મરવા તો બધું પી જાય આ કોઈ ચમત્કારિક લાગે છે તો લાવ તેને પૂછી જો કોણ છો બાળક કોણ છો યુવાન
રામદેવ હોય તો તમારું અસલી રૂપ મને બતાવો. તો આપ મારી ઝૂંપડીએ પધારો. પછી આવે હે દુવારે ક્યાંથી રામા પીર નીકળ્યા રે. 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 મને પલટો દીધો પડે યાદ માર ભક્તિ કરી છે રામા પીર. મને પલટો દીધો પડે યાદ માર ભક્તિ કરી છે રામા પીર. રામા પીરને થયું મારા યોરડા રે. રામા પીરને થયું મારા યોરડા રે. એના દેવતને મેળતા બોલ માર ભક્તિ કરી છે રામા પીર. એના દેવતને મેળતા બોલ માર ભક્તિ કરી છે રામા પીર. દુવારે ક્યાંથી રામા પીર નીકળ્યા રે. દુવારે ક્યાંથી રામા પીર નીકળ્યા રે. મને પલટો દીધો પડે યાદ માર ભક્તિ કરી છે રામા પીર. મને પલટો દીધો પડે યાદ મને ભક્તિ કરી છે રામા પીરની. રામા પીરને તે બોઢણ ઢોલિયા રે. રામા પીરને તે બોઢણ ઢોલિયા રે. એના સેવકને હિંદડા ખાટ માર ભક્તિ કરી છે રામા પીરની. એના સેવકને હિંદડા ખાટ માર ભક્તિ કરી છે રામા પીરની. તું જાથી રામા પીર નીકળ્યા રે. દુવારે ક્યાંથી રામા પીર નીકળ્યા રે. દુવારે ક્યાંથી રામા પીર નીકળ્યા રે. દુવારે ક્યાંથી રામા પીર નીકળ્યા રે. મને પલટો દીધો પડે યાદ માર ભક્તિ કરી છે રામા પીર. મને પલટો દીધો પડે યાદ માર ભક્તિ કરી છે રામા પીરની. અરે પ્રભુ, તો આપ મારી ઝૂંપડીએ પધારો. પછી આવે અરે પ્રભુ, આવો તો આજ ને આજ. વળતા હે રામા પીર આવજો રામ મારી ઝૂંપડીએ. રામા પીર આવજો રામ મારી ઝૂંપડીએ. આવો તો યાદ ને આજ મારી ઝૂંપડીએ. આવો તો યાદ ને આજ મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી ઉતારા યોરડા. મારી ઝૂંપડીએ નથી ઉતારા યોરડા. કાચેલ છાપરા હોય મારી ઝૂંપડીએ. હે દાઢેલ છાપરા હોય
રાઈડ જો મૂકી દે સંદુ મૂકી દે अरे प्रभु तो आप मने क्या મળશો बहुत साરું એ ગણી ખમારા માં પીર તમે વિરમ દેવનાવી ગણી ખમારા માં પીર તમે વિરમ દેવનાવી મારી ગાયોના ગોવાળ રામ કરો રખેવાળ મારી ગાયોના ગોવાળ રામ કરો રખેવાળ રામ મારા ગુરુ રામ મારા ગુદારને કામ હે રાજ સુણી અજમલ તણી ને મેણા ભાંયા ના યાદ એ દુવારી ક્યાંથી મારો વાલો આવ્યો એ આવો પોકરણ ગઢની માય એ પરણે કોઈ જાના પ્રમાણ રમે પરણે કોઈ જાના પ્રમાણ રમે ગાતાએ ગામ પરણે કોઈ જાના પ્રમાણ રમે ગાતાએ ગામ તમારા વીર તમે વિરમ દેવના વીર મારું કાયું ગોવાળ રામ કરો अरे प्रभु तो आप मने क्या हो बोल रामा पीर हेलो बेटा बेटा ગીત ચાલુ રાખો રામ રાખવાનું હોય આમ મોઢું રાખો જ્યાં ઉતર હાથ પર કરો રે એવા માતા વિશાલ ગૌશાળામાં ગાયોને હું નહીં કરી આવું મારી માતા ગૌશાળામાં ગાયનો નીંદ આપી ગયા છે લાવ ઉમકટા દીધો અરે બેટા વિરમજી ડેપ કોને ઉતારી અરે માતાજી નાના ભાઈ એવા સેવામાં કઈ વિષા નવના
વાંધો નહીં, હાલો તો. મેં એમ તો મેળા જાય છે. બંને કુંવરનો જન્મ થાય છે પ્રધાનજી. સવારે આવશું હો અમે. બંને કુંવરનો જન્મ થઈ રહ્યો છે. તેથી મારા મને ઘણો જ આનંદ થઈ રહ્યો છે. કુમરણગઢની ગલીએ ગલીએ શેરીએ શેરીએ રોશની પકડાઓને ખબલેને ધબલાઈ મીઠાઈ વેચો. સાથોસાથ બંને કોરોને ઝૂલવા માટે સાનાનું પારણીઓ મંગાવે. અહીંથી હા મોરથી આગળ બેસજો. અહીંથી આમ તો આશીષમાં કોઈ નથી. બધા છોકરા આવે છે ઉભા થઈને એ લોકો Rama
Oh
તમારા ઘોડા કેળવા તમારી માતા દૂધડા પાવા આવે છે ઘોડી એની હટકે ચાલ ઘોડા પેલા ઘોડીલા અને પછી તમે દૂધ પીશું તો સારામાં સારો કાપડીઓ બોલાવીને દરજે કે તાત્કાલિક ઘોડીલા તૈયાર કરાવો. ઘોડીલા વાળો કરો રમકડા વાળો વાળેલો નથી જબરી પોપટ છે આ રાજમાં કોઈ કાપડીઓ કરવા અરે કાપરાયો ને ભાઈ કાપરાયો ઓય રાજાના રાજમાં કાપરાયો કાપડ વાલે લીલો કાપડ લીલું કાપડ હમરે કાપડ દેખાડી દો તમને ભાઈ કેવું દેખાડું લીલો આમ લઈ લો લેવું તમને જો વરદાનભાઈ આ લીલું કાપડ હીર નું કરેલું આખું હીરસી નું આ જો હીર ને શીર લીલો કાપડ બતાવો આ કેવું છે આ લીલું તો છે લીલો કાપડ બતાવો આ લીલું તો છે લીલો કાપડ હવડા આની કિંમત બહુ છે હો બતાવો. 1.5 લાખ રૂપિયો છે 8 લાખ પર લેવો પૈસા પૈસા રાજમાં આવું થઈ આનું શું કરવાનું છે તમારે ભાઈ આમાં પીનો ઘોડેલો તો જય બોલાવી દેજો બોલીએ રામા પીરની જય કાપડ તો સારામાં સારો મળ્યો તો લાવ રાજમાં દરજીને બોલો આજે પર ધન બોલાવે દરજી આવજો આટલા મોટા રજવાડાની અંદર મને બોલાવવાનું કારણ આ કાપડનો તારે ઘોડેલો છે કઈ ભાઈ નથી ગયા ને આના પેન્ટ સિવાય શર્ટ સિવાય ચડ્ડી સિવાય કઈ ઘોડા સિવાય ઘોડેલો જ છે
જો પ્રધાનજી આ તો રજવાડાનું કામ છે પછી ઘોડા બડા સીવા નથી પણ ના નથી પાડતા પણ થોડો ટાઈમ લાગે કેટલો ટાઈમ તો લાગે ને કેટલો છે સાચું કહી દો 63 દિવસ જેવું થાય છે 30 દિવસ લગી નાના બાળક ન પૂછે. અરે લાખો મારી તો બધું ખાઈ લે હું ન ખાય તો પણ બીજા દર્દી કોઈ ગોતે સાફ પાણી કરાવ્યું છે બીજો એ પ્રધાનજી એ પણ એ 15 દિવસ એ 8 દિવસ એ 2 દિવસ એ અત્યારે હાય હું અત્યારે એમ કઈ ખાઈ લેવાનું છે ખાય હા ચા પાણી વળતી ન હોય કઈ પીવો ને સાફા બાફા બનાવતા હોય છે દુકાને જવું પડશે એકનો ભાવ હોય તો એને ટોટી લઈ જતા હોય તમે ઊંધળો લઈ જાય છે અને ધરીકા મેકો મને બોલાય તમારી વાતમાં એ જ ભૂલી ગયો કાપડ કરે છે પૂછતા ને અંગૂઠો કાઢ અરખો ભર્યા તોલા પૈડા પાટુન માં મમ્મી જોતા નથી તો ક્યાં તો એનો લાટકો છે જોવા જોઈએ ને તમે ક્યાં ગયા હતા હે ક્યાં ગયા હતા સાંભળ્યું નહીં રાજ દરબારમાં રાજ દરબારમાં ગયા હતા શું લેવા કાપડ કાપડ કાપડમાં ખબર તારો ડોહો પાપડ નહીં કાપડમાં ખબર પડે લુગડું ખબર પડે કે નથી ખબર પડે લુગડું કે હમ તો કો સમજાવું ગાભો લાવ્યો ગાભો રાજ દરબારમાં હું એને બાજા કરો તમે આમાં આમ કરે પતાંગડી કામ કરે અચ્છા હું થયું શું થયું હા કાપડ કાપી લાવ્યો છે ને તો દેખાડો કરાવે એ જ વાંધો પડે ને દેવ નહીં પડે હા. આમ ખાસ ડુંગળી જાને આને કહું તો તું હેનો હમ ખાસ તમે જ કીધું હા તારી માને કહું હું ઈ ખાઈને હું ખાવે તો ફેર જ ને એટલે કે હું ખાવ ને ફેર નહીં લાવો ને દેખાડો ખરાવે દેવ નહીં પડે હા ના હા એ વાત એને વિશ્વાસ નથી આવતો તમને એને વિશ્વાસ તો આવે જ પણ આલા પ્રધાનનો વિશ્વાસ નથી આવતો. દેખાડી દેવાનો આવે એ બેટા કાપડ તો બહુ સરસ છે અને કબજો મસ્તીમાં છે આમ નાની મનીની મોકલે કબજો ચડી તારી હાટુ તો બેટા નવ કલરની ચડી છે જો કારણનો કબજો સીવી નાખો ને કબજા બબજા ન સિવાય તો તમારે શું બનાવવાનું ઘોડી લો આજે ઘોડી લા શિવાની નો મંદિર
પછી હું રાંધી દીધી તમને ખાવા મફત દઈશ. થોડીક રાંધી દે. મફત રાંધી દેતી ને તારા બાપના ઘરે કાંઈ ગુણું નથી આવતું. આ તો પછી સીઝન તો તમારે કરજો મારે. ના થાય. આજે ઘોડી લાશી આને આમની મને ધમકી મારી પડશે. અરે કાકડ દેવું નો દેવું તમારી કેમ કહી પડો, કેમ કરે? મમ્મી સાદા ને રહેવા દો ને બાબુ. પપ્પા હા પપ્પા. હા બેટા, મને બેટા કે. હું તારો બટવા સારું છે. તમે કીધું હા, તે હું તો કહું, હા પપ્પા પપ્પા, તો તારે મને બેટા કહેવાનું. અને કીધું કે આ કે મારા મમ્મી જ્યાં જાવ ને તો રહેવા હું મારા મમ્મી જ્યાં જઈને વાહે વાહે હું જવાય. કોઈ વાહે વાહે નથી આવતું. તાર મમ્મી ક્યાં જાય મારે ધ્યાન તો રાખવું જોઈએ. એને માતા ઘરે જવાનું. કોણ? હું મારા હારણ ઘરે જવાના. નારે કોના પડે બેસે? કોના પડે બેસે? પડે પડે તાર માં કોના પડે બે? હે? એવું કઈ મારા હારણ પડે ન હોય, પડે બે. તું મહાણિયા બેઠ છે. મારા પડે બે વાવ તો. તમને કહું સીઝન એ મને કે મારા બાપ ને કે આમાં હું લગાવો છો ખાલી કબજો સીઝન પણ તમને ના કબજા બબજા ના છે. દર્શી સીઝન આટલા બધા માણસો મારે કઈ ભરાઈ જાય દર્દી દર્દી કે સીઝન તો બધું થઈ જાય. કહેવાય. બધા કે ધમકી મારતી ગામ શિવ શિવ ના ગામ દે દે લાલચ મને કોલાવો છો નહીં કે કાઈ નથી લેવો કાઈ નહીં મારે કે ધમકી માં કરી બરોબર. અરે મારો વધારે જી ગુલાબ નો ભણવા તો હું આવ્યો હતો કા આયા મે બોલાયા કાગડિયા બોલાવા લાગતી હતી ઘડિયા ઘડિયા ઓલા મને ખબર નહોતી કે તમે આમ લબડાવશો. એટલે બરી પગના ડટા વાળી સાયકલ લઈને રોજ આવે તો દંડ લઈ ગયો તો 10 રૂપિયા લઈ જતો ને મગો થોડા કામ કરે. ખાતા રે તો ટિકિટ નો લગાડવો એટલે ખબર નહોતી અમને તો મોટો મોટો કાઢી હતી ને તમારા બાપ પાસે તો એ બાપ અમે જાતી બતી ની તું હે ભાગે પણ બાદો લીધો. બાપ અમે જાય છે આમ કઈ પ્રાપ્તિ કહેવાય એ તમને કેમ પડાવવાનો મોટો તમે જો એમ પડે તો ક્યાં છે આ ઓરાવી જાવ ક્યાં પાછું મને કે આમ નહીં એમ નહીં કરવાનું. આમ તો ક્યાં એમ નહીં જો, જો. એટલે હું કહું એમ કેમ એ બાપા તો ફોટો પાડવાનો જે અમારી આમ કેમેરો આમ છે જો હા, હાલો, આમ બોલાય. જો આમ પડાવવાનો બરાબર હે હા બરોબર. તું આગો મને આનો આલે ફોટો આમ વેરે કાઢી નાખો આપણે. આમ પડાવવાનો હે ને હા. તો આ સી નાખો બે સાપકા વધારે એમાં હું હે હા. આ બાજુ જાય લખજે લખતા આવડે ને હા. હે હા. મારી બેટા શિવતા ફાવે છે ને આમ તમને? આમ હરખ્યું કરે, હે મારી શિવતા ફાવે છે ને? પછી કઈક જોઈ રે ને એમ ન હોય. તો બે હરખી ઉભી રાખ તું આમ એમ ચાલ તારા માસ્ક તો નથી આવી ઓહો આટલી બધી જાડી કા મામા ઘરે તમારે પાડી દઉં ચાલે. તારા ડોહા તારા મામા ચેતરી પડ્યો આમાં કાંઈક નક્કી તમે બોલ. ખાલી માપે તમારા સસમા મને દઈ જાય ને. એવું છે. ઓહો આટલી બધી પાતળી કા તમારે બળતરામાં. તારા આ એની કાંઈ આ બળતરા કાઢવા તો એની બળતરા દાંત કાઢે પાછો. એની બળતરા કાંઈ નહીં. કબજો શીશક ની શીશ પણ બળતરા થાય છે. આમ ઉભી રહે લગ દેલા આમ 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 આમ. રોજ તો બસ છે કે? આમ જ કરી દેલા 99 હવે આ સામ લઈ લે ને ઓલો ખેતરમાં ચાળીઓ ઉભો એમ હાથ ઉભી રાખે આવું જોવાનું તમે. હું કેવું જોઈએ ખેતરમાં કામ લાગે એવી બરોબર, બરોબર.
42 એ હો બીજો હે 42 તારો ડોહા ચોકડે બગડે 42 હું એમ કયો ને લખવાનું છે ને કીધું ચાલ્યો પાડવા એને હું કીધા કરો છો છત્રી છોકરાને લઈ જાઓ. એ ઢોકલા લાગે તારા ઘરે આવી તારી ડોહે જાપ વાળી ને ઓલી ને તો સગડે છત્રી સગડે બોલ દાદરા પક્ષીઓ બતાર ડોહો પગમાં આવે તમારે ક્યાં પહેરો મારે પહેરો છે વાતે હાચી તો પછી એ લે હા એ લે આશીર્વાદ હે ના આપે છું મારા કઈ મરાઈ જાય હમણાં લાગો મેં કયો તમને આશીર્વાદ હવે શું આવે કેટલા વાર કાપડ હતું હવા આવે કેટલા શબ્દો કેટલા વાર એક વારનો કેટલું પાવા પાવર વધ્યું ને એનું કોળી બને નાખો અંદર ઓલા આપણે જૂના ખાવા પડ્યા ને એ ભરી દેવાના તો ટાંકા લઈ લેવાના એટલે ભરીને તૈયાર ભાઈ માં જીગરી એટલે તમારે ઘરે પાઈ ને એ તો ભાઈ જોઈ જાય છે અહીંયા રે હું જાવ ને હા અને પછી ચા પાણી મૂકી દે થોડી હળદર ગરમ કરશે હા બેટા થાકી ગયો લાઈટ વગરનો પગેથી મશીન હાકી હું આપું હવે હું ઘડીક આરામ કરો તો દુકાનનું ધ્યાન રાખજે હું આપું મશીન તો બગાડ નાખી ઓલા બાળકોને બેને ધ્યાન નાખવાની છે ધ્યાન નાખજે અને બેને ઠીકડા મારવા અને એમ કોઈ યારે બાજતો નહીં હો ઘડીક આરામ કરો એ બાળકોને નહીં આ તો પક્ષી તારી માનો બે બાળકોને જૂનામાં ધ્યાન નાખી દેજે ઓલા બેને ઠીકડા મારવા હવે ના તડકો નહીં આવે હવે આમ થઈ ગયો ના નહીં કોણ છે ફટાકડા પડે મારશે બાયરો નથી ને હે બાયરો હોય તો કહેજે હો કાય હે તો છે પોતેલા તારો પ્રધાન કેમ ચાલે હું મને હું ખબર એ પ્રધાનજી આવો ખુરશી ના જા ખુરશી પંખો ચાલુ કર પંખો ચાલુ કર બેઠા કાપી ગયા જવાનું નહીં બાપા ઘડી કોરો તો ખાવ પંખો ચાલુ કરતા ચાલુ કે ચાર દેવા બે આવો બોલાય ને તારી મેડમ રીજા ને બોલાય ને એ મમ્મી એ મમ્મી એ મમ્મી
જો આ બેન લઈ જાય તમારો બાપડો આ કેમ ડિસ્કો કરો છો? લઈ જવાને બધી ખરો અડી ગયો. એનો પટાઈ ગયો પૂછો. છેકડા કેમ મારે? હા હું થઈ ગયો. હે હા આપા હું તો બોલું. ડોહો આવ્યો હું બાપ ડોહો બોલાવ્યો તમારો. બાપા મે જાતી બાતી નહીં બાપા મને જ કહે. તો ડોહો કેનો કરે તું મને એટલે તમે કીધું ને તમારો ડોહો, તમે એમ થોડું કહેવાય મને. અલા પ્રધાનજી આવ્યા છે બધાની વાત કરીને નાખી છે. લઈ જાઓ હવે દેવાનું હોય ને મારે. થોડું તો દીવાનું હોય. પ્રધાન છે ગાજ બટન બાકી પણ નો આવે તો ના પડાય મારી થોડું લેવાય તારા ડોહાના ગાજ બટન આવે શાને? વડેલાને મને થોડું કહેવાય ઘોડેલાલ કે નહીં, કબજા નહીં કહેવાય. તારો ડોહા મારે છે ને મારે તો કબજા નહીં. સમજો? શીખવાડી દે આપણે તમને તારે. આમ કરો આમ. એવું મને જાદુગર નું આવડતો ભાઈ કરો તો ખરા. એમ મારે એવું કઈ નથી કરવું રોકી જાવ. કેમ એમ કરવાનું હોય? આમ. આમ. જો આ બે પૂછડી. હા આ એક કાન. પણ હાલે જ ક્યાં આ હલવા મીડ્યો. આ એમ જ ત્યાં બે ડોળા કાઢે છે બે ડોળા બોળા નો કાઢતો. જો, છોકરો જો આમ હોય. પ્રધાનજી આ બે પૂછડી અને એક કાન નો આવે તો ના પડાય પણ તારો આ બે પૂછડી આવે એમ જાય કીધું તું. આ બે કાન કીધા તો બે પૂછડી કીધી. છોકરો આપણો તો પાછો. એ મારતો મારતો લે કરે ઉપર લે. આયા તું તાવ મને બી કરે. પ્રધાનજી આ બે આ કાન અને પૂછડી એટલે બાકી છે તે બે કરતા કોણ હું કરતા નથી બાપા હમણાં અહીં આવો તો દઈ દીધું તે જવાના આપ જાઓ હાર તો તબ કહે રાજુ મંદર શું છે? થોડી હળદર ગરમ કરશે અને થોડા હળદર માં દૂધ રાખજે તું રે આયા જા રાજુ તારા નોકર થી ડોળા હે આ તારા કાન તોડી નાખો કાને આ પૂછડી કાપી નાખો કે તારા એટલે તમે સાફા ખાવા કર્યા બચકો ભરી જા બચકો તને હટ ભરી જા ડાઈટ ન ઓલાય તારી પર હવે જોશો કેવો કયા તો રે ઉપર એ ઘોડી લે બેસો રામા તીર ઘોડી લે આ